નમસ્કાર મિત્રો, ખેતી એન્ડ વનસ્પતિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે મિત્રો એવા સુંદર ફૂલ છોડની વાત કરવાના છીએ જેનું નામ છે ગ્લોરી લીલી, અગ્નિ લીલી અથવા કલીહારી એને કહેવામાં આવે છે। તો મિત્રો આ ફૂલને ધ્યાનથી જોશો તો તેની પાંખડીઓ ઉપરથી તરફ વળેલી જોવા મળે છે। ફૂલમાં લાલ, પીળા અને નારંગીનું ખૂબ જ સુંદર સંયોજન જોવા મળે છે। આ કારણે જ આ ફૂલને આગની જ્વાળા જેવું દેખાય છે, એટલા માટે અગ્નિ લીલી પણ એને કહેવામાં આવે છે અથવા જ્વાળા લીલી પણ કહેવાય છે। કલીહારીનો છોડ કેવો હોય છે? કલીહારી એક પ્રકારનું વેલ છે। આ વેલને સહારે મળે તો બીજા છોડ વાડ અથવા ઝાડ ઉપર ચડતી જાય છે। તેના પાન લીલા અને લાંબા હોય છે। પાનને છેડે નાની વળાંકવાળી રચના હોય છે, જેની મદદથી આ વેલને આસપાસના છોડનો સહારો મળે છે। પરંતુ આ છોડને સૌથી મોટી ઓળખ તેનું સુંદર ફૂલ છે। ફૂલની પાંખડીઓ બહારની તરફ વળેલી હોય છે અને તેનો રંગ સામાન્ય રીતે લાલ, પીળો અને નારંગી જોવા મળે છે। ફૂલ ખીલ્યા પછી આખો છોડ ખૂબ જ સુંદર દેખાય છે। પછી આ અગ્નિ લીલી ક્યાં જોવા મળે છે? તો હવે આપણે એની વાત કરીશું। તો આ ગરમ અને ઉષ્ણ વાતાવરણ વિસ્તારોમાં સારી રીતે ઉગી શકે છે। ભારતમાં પણ આ છોડ ઘણા વિસ્તારોમાં કુદરતી રીતે જોવા મળે છે। ખાસ કરીને ચોમાસા દરમિયાન તેની વેલ અને ફૂલ જોવા મળવાની શક્યતા વધારે હોય છે। ઘણા લોકો તેને માત્ર એક સુંદર જંગલી ફૂલ સમજે છે, પરંતુ મિત્રો આ છોડનું મહત્વ તેના સુંદર ફૂલ પૂરતું જ નથી। આ છોડમાં કેટલાક એવા કુદરતી રસાયણો જોવા મળે છે જેના કારણે તેનું ઔષધીય મહત્વ પણ છે। તો આનું ઔષધીય શું મહત્વ છે એ મિત્રો હવે જોઈએ આપણે। તો આ અગ્નિ લીલીનો ઉપયોગ પરંપરાગત ઔષધિ પદ્ધતિમાં થતો આવ્યો છે। આ છોડમાં મુખ્યત્વે કોચિસિન નામનું એક મહત્વનું કુદરતી રસાયણ જોવા મળે છે। આ રાસાયણિક વૈજ્ઞાનિક સંશોધન પણ કરવામાં આવ્યું છે। કોલ્સિસિનનો ઉપયોગ તબીબી ક્ષેત્ર, ખાસ કરીને ગાઉટ જેવી બીમારીઓ દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે। પરંપરાગત રીતે કલીહારનો છોડનો ઉપયોગ સાંધાનો દુખાવો, સોજો અને કેટલીક ચામડી સંબંધિત સમસ્યાઓ માટે થતો હોવાનો ઉલ્લેખ જોવા મળે છે। પરંતુ મિત્રો અહીં એક ખૂબ જ મહત્વની વાત છે। આ માહિતીનો અર્થ એવો નથી કે આપણે અગ્નિ લીલીના પાન, ફૂલ કે કંદમાંથી ઘરે દવા બનાવી તેનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આ છોડ ઔષધિ હોવાની સાથે ખૂબ ઝેરી પણ છે, જેનાથી આપણે એનું સેવન નથી કરવાનું મિત્રો, આને ખાવાનો નથી, બરોબર। પછી જો આ છોડનું કદમાં ઝેરી રસાયણનું પ્રમાણ વધારે હોઈ શકે છે। જો કોઈ વ્યક્તિ ભૂલથી પણ આ ખાઈ લે અને પેટમાં જાય તો એનું પેટમાં દુખાવો, ઉલટી, ઝાડા અને શરીરમાં ગંભીર તકલીફ થઈ શકે છે। એટલે આને આપણે બિલકુલ ખાવાનું તો નથી, આ સુરક્ષિત રહેવાનું છે એનાથી। પછી અગ્નિ લીલીનો ઉપયોગ શા માટે થાય છે? તો એનો મુખ્યત્વે બે રીતનો ઉપયોગ છે। પહેલું તેનું સુંદર ફૂલ, એનો સુંદર ફૂલનો ઉપયોગ થાય છે, અને બીજું ઔષધિ રીતે વૈજ્ઞાનિકમાં ઉપયોગ થતો હોય છે મિત્રો। હવે આપણે એવી વાત કરીએ કે ભાઈ આ ફૂલની એક્ઝેક્ટલી આપણે આ અગ્નિ લીલી છે કે કલીહારી છે એ રીતે કઈ રીતે ઓળખવું? તો તેનું પહેલું એક વસ્તુ છે, તે એક વેલ હોય છે। બીજું તેના પાન લાંબા અને લીલા રસ હોય છે। ત્રીજું પાનના છેડે વળાંકવાળી રચના હોય છે। અને ચોથું તેનું ફૂલ સૌથી ખાસ હોય છે, લાલ, પીળા અને નારંગી પાંખડીઓ પાછળ તરફ વળેલી હોય છે। આ લક્ષણો જોવા મળે તો એમ કે સમજી જવાનું કે આ અગ્નિ લીલી છે કે કલીહારી છે કે જ્વાળામુખીનો આ છોડ છે અને આ ફૂલ છે, બરોબર મિત્રો। હવે આપણે વાત કરીએ કે અમુક ખાસ સાવચેતી રાખવાની હોય છે। તો શું સાવચેતી મિત્રો? આ છોડ વિશે સૌથી મહત્વની વાત ફરી એકવાર કહી દઉં, કલીહારનો કંદ કે છોડનો કોઈ પણ ભાગ જાતે ખાઈને ઔષધિ ઉપયોગ કરવાનો પ્રયાસ ન કરો, એટલે ખાવાનું તો બિલકુલ નહીં। ખાસ કરીને બાળકો, પશુઓ તેના કંદને દૂર રાખવા। જો કોઈ વ્યક્તિ ભૂલથી આ છોડને કોઈ ભાગ ખાઈ લે અને તકલીફ જણાય તો ઘરેલું ઉપાય કરવાને બદલે તરત ડૉક્ટરની સલાહ લેવી। આ છોડનું ઔષધ મહત્વ છે, પણ તેનો ઉપયોગ નિષ્ણાતની સલાહ અને નિયંત્રિત રીતે થવો જોઈએ। હવે મિત્રો અંતમાં આપણે આજે જાણી લીધું કે આપણા આસપાસ જોવા મળતું આ સુંદર ફૂલ કલીહારી અથવા અગ્નિ લીલી, ગ્લોરી લીલી કેટલું રસપ્રદ છે। તે એક સુંદર વેલ છે, બરોબર। તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈ લીધું કે આ ફૂલનું શું મહત્વ છે, શું છે। તો જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો, ખેડૂતો સાથે શેર કરો, ખેતી અને વનસ્પતિ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આવા જ રસપ્રદ છોડ અને વનસ્પતિ વિશેની માહિતી સાથે ફરી મળશું। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।